જૂનાગઢમાં બોગસ મંડળી કૌભાંડમાં પોલીસથી લઈને પીએમઓ સુધી રજૂઆતો કરી છતાં કોઈ સાંભળનારું ન હતું। ભાજપના જ કેટલાક સ્થાનિક આગેવાનો દ્વારા ખેડૂતોની જાણ બહાર તેમની સહીઓ અને બોગસ નામોથી મંડળીઓ બનાવી દેવામાં આવી હોવાનો ચોંકાવનારો ખુલાસો આરટીઆઈ થકી થયો હતો। પીડિત ખેડૂતો જ્યારે પોલીસ સ્ટેશન, કલેક્ટર, એસપી, પીએમઓ અને સીએમઓ સુધી ધક્કા ખાઈને થાકી ગયા ત્યારે તંત્રે કોઈ કાર્યવાહી ન કરી। પણ હવે હાઈકોર્ટે આ મામલે 8 અઠવાડિયામાં સ્થાનિક પોલીસને કાર્યવાહી કરવા નિર્દેશ કર્યો છે। આંધળા બહેરા વહીવટી તંત્રને બરાબરનું ચાબુક માર્યું છે। આ કૌભાંડમાં કાલસારી ગામમાં સરદાર સેવા સહકારી મંડળીમાં ખેડૂતોના બોગસ નામો ઉમેરીને મોટું કૌભાંડ આચરવામાં આવ્યું। ખેડૂતોને ખબર પણ ન હતી કે તેઓ મંડળીના ડિરેક્ટર કે સભાસદ બની ચૂક્યા છે। જ્યારે આ સમગ્ર કૌભાંડનો ભાંડો ફૂટ્યો ત્યારે ખેડૂતોએ ન્યાય માટે દરવાજા ખખડાવવાનું શરૂ કર્યું। એસપીમાં જે રેન્જ આઈજીને બધાને આપી પણ કોઈ સરખો જવાબ આપ્યો નથી, ગોળ ગોળ ફેરવા કરે છે। પછી હાઈકોર્ટમાં મેં દાવો દાખલ કર્યો, અરજી કરી, તો હાઈકોર્ટનું આજે એવું સાંભળ્યું છે કે એને 8 અઠવાડિયામાં એફઆઈઆર કરવી નહીં, એની સામે કોર્ટ કન્ટેમ કરશું। એટલે હવે અમને એવી આશા બંધાણી છે કે આમાં કાર્યવાહી થશે। હાઈકોર્ટે મામલાની ગંભીરતા જોઈને વિસાવદર પોલીસ સ્ટેશનના પીઆઈને સ્પષ્ટ આદેશ આપ્યો છે કે 8 અઠવાડિયા એટલે કે 2 માસની અંદર આ મામલે કાયદેસરની કાર્યવાહી કરો, નહીતર કોર્ટના અનાદરનો સામનો કરવા તૈયાર રહો। હાઈકોર્ટના આ કડક વલણ બાદ હવે પોલીસ અને તંત્રમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે। ત્યારે સવાલ એ થાય છે કે શું ખેડૂતોના હિતની વાતો કરતી સરકારના તંત્રને હાઈકોર્ટ ચાબુક ન મારે ત્યાં સુધી કૌભાંડીઓ સામે પગલાં લેવાનું ભાન નથી આવતું? આખરે કોના આકાઓના આશીર્વાદથી બોગસ મંડળી બનાવી ખેડૂતોના નામે ખેલ ખેલાઈ રહ્યો હતો? હવે જોવાનું એ રહેશે કે હાઈકોર્ટના અલ્ટિમેટમ બાદ વિસાવદર પોલીસ કઈ રીતે અને કેટલી ઝડપે કૌભાંડીઓ પર સિકંજો કસે છે। અમારો હોદ્દા અમારા ડિરેક્ટરમાં છે, જે 11ની કમિટીમાં નામ હોય એમાં મારું નામ છે, એ ડિરેક્ટરમાં। અમને ખ્યાલ નહોતો, એટલે તો આરટીઆઈ થઈ એટલે એમાં ફરતું ફરતું ફોનમાં આવ્યું એટલે અમને ખ્યાલ આવ્યો કે આમાં ડિરેક્ટરમાં મારું નામ છે।